લો બોલો ગામ લોકોએ રસ્તો બનાવવા મુદ્દે રજૂઆત કરી તો ખબર પડી કે કાગળ ઉપર જ આ રસ્તો બની ગયો હોવાના ગામ લોકોએ આક્ષેપો કર્યા છે। જૂનાગઢના માંગરોળ તાલુકાના નાદરખી ગામે એક રસ્તા બાબતે ગામ લોકો છેલ્લા ઘણા સમયથી પીડાઈ રહ્યા છે અને ગામ લોકોએ સાથે મળીને આ રસ્તો બનાવવાની માંગ કરી છે। ત્યારે ગામ લોકોને ખબર પડી કે આ રસ્તો 5 લાખ રૂપિયાની રકમથી રસ્તો કાગળ ઉપર બની ગયો હોવાના આક્ષેપ થયા છે અને ગામ લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવાની માંગ કરી છે। अगर तपास नहीं કરવામાં આવે તો ગામ લોકો તાલુકા પંચાયત સામે ઉપવાસમાં બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે। નાદરખી ગામે હાલ તો નાદરખી ગામથી ચંદવાણા ગામ સુધી જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે, જેથી લોકો રસ્તા માટે આવેદનપત્ર આપવામાં ગયા હતા ત્યારે ખબર પડી કે આ રસ્તો માત્ર કાગળ ઉપર જ કરવામાં આવ્યો હોવાના ગામ લોકોએ આક્ષેપ લગાવ્યા છે, પરંતુ સત્ય શું છે તે તો તપાસ બાદ જ બહાર આવશે। નાદરખીથી ચંદવાણા જૂનો જતો રસ્તો રાતળા નામે આ રસ્તો ઓળખાય છે। આ રસ્તો અત્યારે ચોમાસાની સિઝનમાં ફૂલ ધોવાતા અમે એને રિપેર કરવા માટે રજૂઆત કરતાં પંચાયતમાં અને તાલુકા પંચાયત તપાસ કરતાં આ રસ્તો તો 22-23માં બની ગયેલ છે એવું રેકર્ડ દેખાડે છે। આ 5,70,523 રૂપિયાનું બિલ ઉધારેલ છે અને આ રસ્તો ત્યાં કંઈ બનેલ જ નથી। એક ટ્રેક્ટર આજ 10-20 વર્ષમાં કોઈ નાખેલ નથી। એ જેથી કરીને આ જે તે કંઈ બી ખોટું કર્યું છે, જે મોટું કૌભાંડ કર્યું છે, એની સામે તાત્કાલિક સખતમાં સખત પગલાં લઈએ અને અમારો રસ્તો બનાવી રાખે। જો આ હું અરજી આપી, આજે આવેદન આપ્યું, એનું જો નિરાકરણ નહીં આવે તો અમે ના છૂટકે ટૂંક સમયમાં આ તાલુકા પંચાયતની સામે ઉપવાસ ઉતરશું અમે।